પૂરક વાચન પાઠ 4 વિરલ ત્યાગ। બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ। વિરલ ત્યાગ એ પ્રસંગ લેખ છે, જેના લેખક છે શ્રી ડોક્ટર ગંભીરસિંહ ગોહિલ। તેમનો જન્મ 8મી જૂન 1934ના રોજ થયો હતો। તેઓ ભાવનગર જિલ્લાના સેદરડા ગામના વતની છે અને હાલ તેઓ ભાવનગરની શામળદાસ કોલેજના નિવૃત્ત આચાર્ય છે। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન તથા ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ ટેક્સ્ટબુક ઓર્ગેલ અને ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કોલેજ પ્રિન્સિપાલ એસોસિએશન જેવી સંસ્થાઓમાં પ્રમુખ તરીકે અગાઉના વર્ષોમાં એમણે સેવા આપેલ છે। તેમણે ખિસકોલી તો ખિસકોલી જ, પંખીડું ઉડી ઉડી જાય વગેરે જેવી બાળ વાર્તા સંગ્રહો આપ્યા છે। આ ઉપરાંત તેમણે નર્મ ગદ્ય, અક્ષરલોકની યાત્રા વગેરેનું સંપાદન કાર્ય તથા 2009માં ગુજરાતી હિન્દી વિવેચન સાહિત્ય એક અધ્યયન, 2010માં ગ્રંથ વિવેક અને 2011માં ગ્રંથ વિશેષ વગેરેનું લેખન કાર્ય પણ કરેલ છે। બાળ દોસ્તો, વિરલ ત્યાગ એ પ્રસંગ લેખમાં લેખકે સ્વતંત્રતા મેળવવાના સમયે અખંડ ભારત બનાવવા માટે તે સમયના ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ઉદારતા, મહારાણી વિજયાબાની વિરલ ત્યાગ ભાવના અને રાષ્ટ્રપિતા ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત વગેરે પ્રસંગોનું આબેહૂબ રીતે વર્ણન કર્યું છે। બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ। દિલ્હીનું બિરલા હાઉસ સ્વાતંત્ર્ય પછીના દિવસોમાં દેશની સંવેદનાઓનું કેન્દ્ર। તે હતી 1947ના ડિસેમ્બરની 17મી તારીખ। અંધકાર ભરી રાત્રિના 11નો સમય। આસપાસ બધું સુમસામ, શિયાળાની ઠંડક। ગાંધીજીનું એ નિવાસ સ્થાન। પ્રવચનો, અગત્યના કાગળો વગેરે જોઈને તેઓ પરવાર્યા છે। દરવાજે સમય કરતા 5 મિનિટ વહેલી ઊભી રહેજે। મુલાકાતીને આવકારી અંદર લાવજે। ગાંધીજી પાસે તો વાઇસરોય સહિતના અનેક મુલાકાતી આવે છે, તેમના માટે પણ આવી તૈયારી ક્યારેય રખાતી નથી। તેમને બરાબર સારી રીતે આવકાર આપજે। એવું ફરીથી જણાવી ગાંધીજીએ મનુબહેનને સતત આશ્ચર્યમાં રાખ્યા છે। બિરલા હાઉસના દરવાજે એક કાર આવીને ઊભી રહે છે। 2 મહાનુભાવો ઉતરીને મનુબહેન સાથે અંદર આવે છે। મધ સાથે ગરમ પાણી પી રહેલ ગાંધીજી ઓરડામાં ગાદલા પર બેઠા છે। અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે। આવનારને જોઈને હાથમાંનો પ્યાલો મનુબહેનને આપીને ગાંધીજી ઊભા થાય છે। બાથરૂમ જવું હશે એમ ધારી મનુબહેન ચાકડી લેવા જાય છે। ગાંધીજી અતિથિને હાથ જોડી સત્કાર કરીને બેસી જાય છે। મનુબહેન માટે અતિથિ અજાણ્યા નથી। ગાંધીજીએ તેમના માટે રાખેલી દરકાર એ નવી બાબત છે। બંધ ગળાનો લાંબો કોટ, સુરવાળ અને ફરની કાળી ટોપી પહેરીને આવેલા મુલાકાતી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે। સાથેના સફેદ ફેંટાવાળા દિવાન અનંતરાય પટણી છે, જેમને બીજા ખંડમાં બેસાડવામાં આવ્યા છે। મહારાજા ગાંધીજીને એકલા મળે છે। મંત્રણાનો વિષય છે દેશી રજવાડાઓ અંગેનો। દેશી રજવાડાઓ સ્વાતંત્ર્ય પછીની પરિસ્થિતિ અંગે ભારત સરકાર સાથે વાટાઘાટો ચલાવી રહ્યા છે। કાશ્મીર, હૈદરાબાદ વગેરે રાજ્યોના સળગતા પ્રશ્નો છે। સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસતી ખાતાના પ્રધાન તરીકે તેનો ઉકેલ લાવવા મથામણ કરી રહ્યા છે। અંગ્રેજ સરકારની જ્યાં હકૂમત હતી તે સર્વ પ્રદેશો ભારત અને પાકિસ્તાનને મળ્યા। સ્વાતંત્ર્ય મળ્યું।
પણ અખંડ હિંદ ન રહ્યું. દેશના ભાગલા પડ્યા. તેની પછવાડે અંગ્રેજોની કુટિલ રાજનીતિ હતી. તેનો હવે બીજો તબક્કો શરૂ થઈ ગયો હતો. દેશના ફરી ભાગલા પડે તે માટે જુદા જુદા પરિબળો કામ કરી રહ્યા હતા. તે બાબત હતી દેશી રાજ્યો અંગેની. દેશી રાજ્યો પર અંગ્રેજ સરકારની સીધી હકુમત નહોતી. તેમની વચ્ચે કરારો થયા હતા. આ કરારો અંગ્રેજ સલ્તનતની સર્વોપરી સત્તા સાથે થયેલા હતા. સ્વાતંત્ર્ય મળતા ભારતીય ઉપખંડમાંથી સર્વોપરી સત્તા ચાલી ગઈ. સાદી ભાષામાં કહીએ તો દેશી રાજ્યો સ્વતંત્ર થયા. તેમનું ભવિષ્ય તેમણે નક્કી કરવાનું હતું. તેઓ નિર્ણય કરે તેના પર દેશની એકતાનો આધાર હતો. આવા બારીક સમયે રાજસ્થાનના રાજાઓ, અન્ય રાજવીઓ અને સૌરાષ્ટ્રના 222 રજવાડાઓ અવનવી યોજનાઓ વિચારી રહ્યા હતા. કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ વગેરે રાજ્યોમાં પાકિસ્તાન દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. જૂનાગઢનો પ્રશ્ન તાજેતરમાં જ ઉકેલાયો હતો. ત્રાવણકોર રાજ્યે સ્વતંત્ર થવાની જાહેરાત કરી અને પાછી ખેંચી લીધી. કોઈક રાજપૂત રાજા પણ પાકિસ્તાન સાથે ભળવાની છુપી વાટાઘાટો ચલાવી રહ્યા હતા. જામનગરના જામ સાહેબ જેવાએ જામ જૂથ યોજના વિચારી જોઈ હતી. સરદાર પટેલને દેશી રાજ્યોના પ્રશ્નોનો ઉકેલ નજીક દેખાતો નહોતો. સત્તા છોડવાનું કોઈને પણ ગમે નહીં. રાજાઓને કેમ ગમે? સત્તા સાથે પ્રતિષ્ઠા, નામના, સંપત્તિ, સાહેબી, દેશ વિદેશના પ્રવાસો વગેરે ઘણું સંકળાયેલું હોય છે. બધું એક ઝાટકે ચાલ્યું જાય તે શી રીતે સહન થાય? સદીઓથી ભોગવેલી જાહો જલાલી છોડવા રાજવીઓનું મન માનતું નહોતું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જેવા ઇતિહાસના પરિવર્તનોને ઓળખનારા દેશભક્ત રાજવીઓ બહુ ઓછા હતા. કૃષ્ણકુમાર સિંહજી જુદી જ માટીથી ઘડાયેલા હતા. તેમણે સામે ચાલીને ગાંધીજીની મુલાકાત માંગી હતી. પોતાની 13 વર્ષની ઉંમરે ભાવનગરના નીલમબાગ પેલેસમાં ગાંધીજી સામે ચાલીને મળવા આવેલા. તે વિવેક અને સદભાવ તેઓ ભૂલ્યા નહોતા. હાલની ઐતિહાસિક મુલાકાત પહેલા મહારાજાએ કેટલુંક વિચારી લીધેલું હતું. દેશના ભાગલા પડ્યા તેનું તો તેમને દુઃખ હતું જ, પણ ફરીથી તેવું કંઈક પણ થાય તે તેમનાથી સહન થાય તેમ ન હતું. દેશની એકતા ખાતર 7 સૈકા જૂની પોતાની રાજ્ય સત્તા જનક વિદેહીની જેમ નિર્લેપ બનીને નિષ્કપટ ભાવથી છોડી દેવાનો નિર્ણય કરીને તેઓ આવ્યા હતા. તેમના પગલામાં દ્રઢતા હતી. મારી પ્રજા સુખી રહો એવો મુદ્રાલેખ ધરાવનાર મહારાજા લોકો માટે કંઈક જતું કરીને સંતોષ અનુભવનાર અનોખા માનવી હતા. ગાંધીજીને રૂબરૂમાં તેમણે પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો. બાપુ, દેશની એકતા અને અખંડિતતા માટે ભારત વર્ષમાં સૌ પ્રથમ મારું ભાવનગર રાજ્ય હું આપના ચરણોમાં ધરું છું. હું સ્વતંત્ર ભારતમાં મારું ભાવનગર રાજ્ય અર્પણ કરું છું, તેનો સ્વીકાર કરો. રાણી સાહેબને અને તમારા ભાઈઓને પૂછ્યું છે? મારી ઈચ્છામાં રાણી સાહેબની ઈચ્છાનો સમાવેશ થઈ જાય છે. તેમની પ્રેરણાથી બધું કરું છું. 10-15 મિનિટ ચાલેલી ચર્ચામાં મહારાજાએ પોતાની રાજ્ય સત્તા ગાંધીજીના ચરણે ધરી દીધી. તે નિમિત્તે જે કોઈ પગલાં લેવાના થાય તે તેઓ ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે લેશે. રોકડ, મિલકતો વગેરે તેઓ જવાબદાર રાજતંત્રને સોંપી દેશે. ગાંધીજીની સંમતિ હશે એટલી જ ખાનગી મિલકતો રાખશે. સાલિયાણું જે ગાંધીજી નક્કી કરી આપશે તે જ લેશે. મહારાજાની લાગણી ભીની રજૂઆતથી ગાંધીજી ચકિત થઈ ગયા. હિંદના બધા દેશી રજવાડામાં રાજાએ પ્રજાના સેવક બની ટ્રસ્ટી તરીકે રહેવું જોઈએ એવી માન્યતા તેમણે વ્યક્ત કરેલી હતી. તે સિદ્ધાંત જીવંત રીતે અપનાવવાનું સંપૂર્ણ માન તેમણે
કૃષ્ણકુમાર સિંહજીને આપ્યું. આ મહારાજા તો મહારાજા જ છે. સાવ નિર્દોષ બાળક જેવો સ્વભાવ છે. ઉત્તમ વૃત્તિ તેઓ ધરાવે છે. અદ્ભુત માણસ છે. પોતે મહારાજાને સ્પષ્ટ રીતે કહી સાવચેત કર્યા કે બીજા રાજાઓ કદાચ તેમની નીતિ વખોડશે. તેમ છતાં મહારાજા તેમના નિર્ણયમાં મક્કમ રહ્યા. આવા તોડાક રાજાઓ જો મને મળે તો દેશનો વહીવટ તેઓના હાથમાં મૂકતા જરાય ખચકાવું નહીં. આ રાજાઓને રાજ્ય ચલાવવાનો જે બહોળો અનુભવ અને જ્ઞાન છે તે અત્યારનાઓને નથી. આ રીતે આ લોકો ખૂબ કામના છે. ગાંધીજીના મનમાં કૃષ્ણકુમાર સિંહજીની ભાવના એટલી ઊંડે સુધી વસી ગઈ હતી કે જવાહરલાલજી, સરદાર વગેરે નેતાઓને તેઓ હર્ષભેર આ વાત કહેતા રહ્યા. સરદારે તો મહારાજા સાથે રૂબરૂ વાત કરી તેમના નિર્ણયના અનુસંધાને આગળની કાર્યવાહી શરૂ કરાવી દીધી હતી. સૌ રાજાઓએ કૃષ્ણકુમારના માર્ગે ચાલ્યા વિના છૂટકો નથી. મહારાજાને વળાવવા ગાંધીજી જાતે બહાર નીકળી તેમની કાર સુધી ગયા હતા. ગાંધીજી